મારો બાપ છે. બાપુ ઇંગ્લિશ બોલતા આવડી જાય, કોમ્પ્યુટર ચલાવતા આવડી જાય એટલે માણસ ન થઈ જવાય. 2+2 = 4 એ માણસ નહીં. નૈતિકતા હોવી જોઈએ. એ ગુલાબનું પુષ્પ સુગંધ આપી શકે, અડધો રોટલો ખાઈને કૂતરું 150 વીઘાનું રક્ષણ કરી શકે. તમે તમારી જાતને ઢંઢોળો પૂછો, તમે શું આપ્યું આ સમાજને, આ રાષ્ટ્રને? બીજો વિચાર કરે જ શા માટે? અંદર એટલા બધા નિર્માલ્ય છે, હિજડા છે, નપુસક છે, બીજો વિચાર જ કરે શા માટે? નો સેકન્ડ थॉट, બીજો વિચાર જ નહીં, दूजो नहीं. ये राष्ट्र मेरा है और मैं इस राष्ट्र लिए हूं. न इदम मम इदम राष्ट्राय स्वाहा, બીજો વિચાર જ નહીં. સતી સ્ત્રીના ચિત્તમાં બીજો પતિ હોય જ નહીં, ત્યારે જ એનું હિત થાય અને એ જ કમંડલનું પાણી છાંટી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી શકે. આ તાકાત છે વિચારની, બીજો દૂજો નહીં. એટલે આપણે કિંમતી છીએ. આપણે વેચાય છે, આપણું 400 રૂપિયા આવે, આપણે 800 રૂપિયા, ક્યારેક ઘણાને 500 રૂપિયા રોજ હોય, ઘણાને 1000 રૂપિયા રોજ. મૂલ્યવાન છે આપણે, મૂલ્યવાન નથી. તુલસીનું પાન મૂલ્યવાન છે, રામાયણની ચોપાઈ મૂલ્યવાન છે, ગીતાના શ્લોક મૂલ્યવાન છે. ગીતા કોઈક મફત આપે, પણ ગીતાનો શ્લોક કિંમતી જ નહીં, મૂલ્યવાન છે. એ જીવનમાં આત્મસાત કરો, કલ્યાણ થઈ જાય, પાછું આવવું ન પડે, દુર્ગતિ ન થાય. બધાના માટે જીવતા શીખો, એ કથાનો સાર છે. કોઈ પણ કથા, અષ્ટાદશ પુરાણેશુ વ્યાસેન દ્વિવચન પરોપકાર કરતા શીખો, એ 18 પુરાણનો સાર છે. અને પાપ ભેગું કરતા શીખો, એ 18 પુરાણની લાલ બત્તી છે. બધાનું ભલું થાય એવું કરો. તમે જ ભૂખ્યા હો ને ધરાઈ જાઓ ને, પ્રાણી માત્ર નહીં ઈચ્છો. એટલા માટે પહેલો મુદ્દો કિંમતી નહીં, મૂલ્યવાન છે. સોનું કિંમતી છે, મૂલ્યવાન નહીં. માણસ મૂલ્યવાન હોવો જોઈએ. બીજું બોલે નહીં, બીજું જોવે નહીં, બીજું સાંભળે નહીં. ધ્રુવ મૂલ્યવાન, પ્રહલાદ મૂલ્યવાન. જે સદગુણથી ઉભરાય છે, સદાચારથી ઉપજાય છે, વ્યક્તિ માટે, સમષ્ટિ માટે મેદાન, બીજાના ભલા માટે જસ અપજસની પરવા કર્યા વગર, મોતની પરવા કર્યા વગર જે કૂદી પડે છે, એ બધા મૂલ્યવાન છે. એને કોઈ જરાના સર્ટિફિકેટની, પ્રમાણપત્રની જરૂર છે નહીં. એવા માણસોની આ રાષ્ટ્રને જરૂર છે. માતાઓની નૈતિક ફરજ છે, તમારું બાળક ગર્ભમાં હોય ત્યારથી જ એને ખાનદાન બનાવો, ત્યારથી જ એને જેનેટિક સેલ સંસ્કાર આપવા શીખો. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. બાળક ગર્ભમાં તૈયાર થાય, વર્ગમાં નહીં. સંસ્કારથી જીવન સાકાર થાય, સંસ્કાર વગરનું જીવન બેકાર છે. દરેક માતાની, અરે આ દેશની સ્ત્રીઓ વિવેકથી જાગૃત થઈ જાય તો ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાય જ નહીં. ફરી વાર કહું, જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ ચારિત્ર સંપન્ન હોય તો એ પવિત્ર છે. હનુમાનજીને ગણપતિને મોઢામાં ક્યાં ઠેકાણું? જેવા આપણા છોકરા હોય તો હક પણ ન થાય. પણ આપણા નાળિયેર વધેરી છે ને, એનું કારણ એની પાસે કેરેક્ટર છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, અસભિમાન જનુ જાય બોરે. એની પાસે નશો છે. તમારું સંતાન, તમે ખાતરી આપી શકો છો કે ગાયની સેવા કરશે, રાષ્ટ્રના સાર્વભૌમત્વનું રક્ષણ કરશે, એ નોટું નહીં છાપે, દારૂ નહીં વેચે, એ જુગાર નહીં રમે? તમે એવી ગેરંટી આપી શકો છો? એવા સંતાનો, એવી ચેલેન્જ સામે તમારા સંતાનને મૂકી શકો છો? ધ્રુવને મૂકી શકાય, પ્રહલાદને મૂકી શકાય, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહને મૂકી શકાય, સરદાર વલ્લભભાઈ પટેલને મૂકી શકાય, સુભાષચંદ્ર બોઝને મૂકી શકાય, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને મૂકી શકાય. તમે તમારા જીવનને મૂલવી શકો એમ છો કે હું પોલાદી છું, હું બુનિયાદનો પાયો છું, રાષ્ટ્ર મારા મસ્તિષ્ક ઉપર સ્થિર થઈ શકશે? આ કથીર નહીં, આ હીર છે. આ ધાવણની તાકાત હોય તો રાવણ જન્મે જ નહીં. હાલરડા સારા ગાયા હોય તો પ્રજા નબળી થાય જાય કે હુઈ જા મારો એ બાવ, અમે શું બગાડ્યું તમારું? પાણીપુરી, ભૂંગળા ને આવું બધું ખાઓ.
અત્યારની સ્ત્રીઓને સિઝેરિયન કરીને બાળકને જન્મ આપવો પડે. આથી આ દેશનું દુર્ભાગ્ય શું હોઈ શકે? પ્રજા સમાજમાં કેટલી બધી અવ્યવસ્થા છે ખોરાકની. યાદ રાખજો, આવતા 10 વર્ષ પછી આ દેશમાં સંતાન નહીં જન્મે, હિજડાઓ બમપેટ ઉપર ઊભા હશે. આટલા બધા આવી ક્યાં થઈ ગયા? તમારું પાપ છે. આહાર ગયો એટલે સંહાર થશે, વિહાર ગયો એટલે પ્રહાર થશે. અડધો કલાક આરીસા સામે તૈયાર થવામાં લાગે, તમારા છોકરાને હનુમાન ચાલીસા શીખડાવો, એટલું બધું કષ્ટ લ્યો, રાષ્ટ્ર ભ્રષ્ટ ન થાય, નષ્ટ ન થાય. અડધો કલાક આરીસા સમય પસાર કરો છો એને શીખડાવો રામચંદ્ર કૃપાલુ ભજમાન, જે આવડે એ ધૂન ભજન કીર્તન રાષ્ટ્રપ્રેમી બનાવો. ગાયની સેવાનું મહત્વ, દૂધનું મહત્વ સમજાવો, ગીતાના શ્લોકનું, રામાયણ સમજાવો, એને કંઈક સમજાવો, એના કાનમાં એના જીન્સમાં ઉતારો. એ નાનું હોય ત્યારે એ વેવ્સ કામ કરશે, વેવ્સ, સ્પંદનો. અમે ધાવીને મોટા થયા. હું તમારી સામે 75 વર્ષનો બોલું છું, 75 રનિંગ. મેં પૈસા ભેગા કર્યો તો મારી પાસે 10 હેલિકોપ્ટર નવા હોત. પૈસાટું જીવાય નહીં, પૈસા મારીને લઈ આવાય. પૈસા પ્રેમ માટે જીવાય. પ્રેમ, લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ જોઈ તો પ્રેમ, શિસ્ત અને પ્રેમ. તમને તમારી શેરીનું કૂતરું ઓળખે નહીં માનું તમારે કૂવામાં પડીને મરી જવું જોઈએ? તમને પ્રેમની શું ખબર છે? પ્રેમ વગર ઈશ્વરની રહેમ નહીં ઉતરે, વહેમમાં જિંદગી પૂરી થઈ જશે. અમને પગે લાગવા કરતા તમે તમારા મા બાપને પગે લાગો, વડીલોને આદર આપો, નાનામાં સંસ્કાર રેડો. અમને હાર પહેરાવો અને માળા પહેરાવો અને શાલ ઓઢાડો, કવર આપો ભેટ પૂજાના. પણ જો તમે તમારા વડીલોનો આદર ન કર્યો તો એ અધર્મ છે. સાસુને તાવ આવતો હોય ને હવારમાં મંગળા આરતીમાં જાઓ તો એ પાપ છે, યાદ રાખજો. નરકમાં જશો. પહેલા એના પગ દાબો. ધર્મની વ્યાખ્યા સમજતા જાઓ. ટોકરા વગાડવા ટન કરી લેવો એ ધર્મ નથી. પહેલા તમારા જીવનને સેવામાં જોડો. ધનની અંદર પવિત્રતા લાવો. મેં સાંભળ્યું હતું ત્યાં સુધી આ વાળા પરિવારના દરબારગઢની અંદરથી મારી જ્યાં સુધી આ મુલાકાત ત્યાં સુધી સાફ શબ્દો, ત્યાંથી કોઈ દિવસ દૂધ કે છાશ વેચાતા નહોતા. આના ઘરે એની મા એમ કહેતા, બાપા સુરતનું ફૂલ કહેવાય, આના પૈસા ન લેવાય બાપુ. આ ક્ષત્રિયાનું ક્ષાત્ર જે આ ધાવણની તાકાત છે. આ બાપુના કાર્યક્રમમાં તું ઘણીવાર આવી ગયો. ધીંગેશ્વર મહાદેવ, આનું નામ જ ધીંગેશ્વર છે. આપણે ખાલી લાકડીઓ લઈને ઊભું રહેવાનું છે, બાકી એ કરતા